આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ 12ની અંદર આનુવંશિકતાનો અભ્યાસ ચાલી રહ્યો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિસંકરણનો પ્રયોગ ભણેલા યાદ છે બધાને. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ જોયેલો. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ પતી ગયા પછી આપણે જોયેલો મુક્ત વહેંચણીનો નિયમ. એ મુક્ત વહેંચણીનો જે નિયમ હતો, મુક્ત વિશ્લેષણનો નિયમ. પછી આપણે થોડી ઘણી માહિતી જે એમસીક્યુ વાળી હતી આપણે જોઈ હતી. આજે આપણે ખૂબ જ એક મહત્વની થિયરી સમજાવો, સંલગ્નતા અને પુનઃસંયોજન. સંલગ્નતા અને પુનઃસંયોજનનો અભ્યાસ કરીશું. સૌથી પહેલી વસ્તુ કે લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગ કર્યા. મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગ કર્યા. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે કોણે? તો કે મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. આ પ્રયોગો જે પ્રયોગો કોણે કર્યા? મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા પ્રયોગો કર્યા. આ પ્રયોગો મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા જ હતા. ફરીથી એકવાર. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને કોની પર પ્રયોગ કર્યા? ડ્રોસોફિલા પર. શાના માટેના પ્રયોગો હતા? દ્વિસંકરણના. આ પ્રયોગો મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા જ પ્રયોગ હતા. દાખલા તરીકે આ ધ્યાન આપજો, મોર્ગનની વાત છે. આપણે દ્વિસંકરણ મેન્ડલનો વટાણાનો પ્રયોગ બની ગયા છે. દાખલા તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી પીળા શરીરવાળી અને સફેદ આંખોવાળી ત્યાં જો ખાસ કીવીમાંથી માદામાંથીનું સંકરણ. પીળું શરીર અને સફેદ આંખો. હવે બદામી શરીર અને લાલ આંખો. બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરી. મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકલન બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. ઓકે, ચલો હજી થોડા આગળ વધીએ. F1
સંતતિઓને એકબીજા સાથે પરફલન કરાવ્યું. F1 સંતતિઓનું એકબીજા સાથે શું કરાવ્યું? પરફલન કરાવ્યું. F1 સંતતિઓનું એકબીજા સાથે પરફલન કરાવ્યું. બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી. બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી. બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને F2 નું પ્રમાણ અને F2 નું પ્રમાણ 9:3:3:1. આપણને ખબર છે કે મેન્ડલનો વટાના દ્વિસંકરનું પરિણામ 9:3:3:1 મળ્યું હતું. અહીં F2 નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર અલગ પ્રાપ્ત થયું. એટલે મતલબ આ પરિણામ આપણને મળ્યું નહીં. 9:3:3:1 મળવું જોઈએ, પણ એના કરતાં કેવું મળ્યું? અલગ મળ્યું. બરોબર છે? કારણ કે બંને જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી શકી નહીં. તો જો સૌથી પહેલા નંબરનો મુદ્દો, લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. ઓકે, આ પ્રયોગો મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા જ હતા. દાખલા તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. F1 સંતતિઓ એકબીજા સાથે પરફલન કરાવ્યું. બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ ન પામી અને F2 નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર રીતે શું થયું? અલગ પ્રાપ્ત થયું. હવે મોર્ગન અને તેના સહયોગીઓ સમજો ખાસ. બીજો મુદ્દો, બીજા નંબરનો મુદ્દો કે મોર્ગન અને તેના સહયોગીઓ તો મોર્ગન અને તેના સહયોગીઓ જાણતા હતા કે યાદ રાખજો, મુદ્દો ટૂંકમાં લખું છું કે તેઓ જાણતા હતા કે જનીન X રંગસૂત્ર પર સ્થિત છે. જનીનો X રંગસૂત્ર પર સ્થિર છે. જનીનો ક્યાં સ્થિર છે? X રંગસૂત્ર પર સ્થિર છે. આ ઉપરાંત તેઓએ એ પણ જાણી લીધું ઝડપથી જાણી લીધું સમજો ખાસ. આ ઉપરાંત તેઓએ એ પણ ઝડપથી જાણી લીધું કે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય દ્વિસંકરણ ક્રોસમાં
બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ જનીન સંયોજનોનું પ્રમાણ હંમેશા વધુ હોય છે. કોના કરતાં વધુ હોય છે? બિનપિતૃ જનીન સંયોજન પ્રમાણ. મતલબ આ ખાસ ધ્યાન આપજો. મોર્ગન અને તેના સહયોગીઓ જાણતા હતા કે જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા છે. તેઓએ એ પણ ઝડપથી જાણી લીધું કે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય. બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ જનીન સંયોજનના પ્રમાણ કરતાં હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. તો બે મુદ્દા થયા મોર્ગન અને તેના સહયોગીઓ વિશે. પહેલો મુદ્દો, તેઓ જાણતા હતા કે જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા છે. તેઓએ ઝડપથી એ પણ જાણી લીધું કે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ જનીન સંયોજનના પ્રમાણથી ઊંચું હોય છે, વધારે હોય છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન બતાવ્યું. મોર્ગને તેનું કારણ શું બતાવ્યું? આવું થવાનું કારણ શું? તો આ થવાનું કારણ મોર્ગને શું બતાવ્યું? તો આ થવાનું કારણ મોર્ગને એવું બતાવ્યું કે બે જનીનોનું ભૌતિક સંયોજન છે. બે જનીનોનું ભૌતિક સંયોજન છે. બે જનીનોનું ભૌતિક સંયોજન છે મતલબ શું છે? સંલગ્નતા. આ ખાસ જોજો બધા. આમ થવાનું કારણ મોર્ગને શું દર્શાવ્યું? જનીનોનું ભૌતિક સંયોજન અથવા તો શું બતાવ્યું? સંલગ્નતા બતાવ્યું. તો હવે આપણે બે શબ્દોની ચર્ચા કરીશું. પહેલો શબ્દ હશે સંલગ્નતા અને બીજો શબ્દ હશે પુનઃ સંયોજન. પહેલો શબ્દ કયો હશે? સંલગ્નતા અને પછીનો શબ્દ કયો હશે? પુનઃ સંયોજન, જેની આપણે ચર્ચા કરીશું. ઓકે, પહેલા તમે અહીંયા સમજી લો. પહેલો મુદ્દો જે આપણે અહીંયા પૂરો કર્યો, મોર્ગન અને તેના સહયોગીઓ, તેના સહસાથીઓ વિશેની માહિતી પૂરી કરી. હવે આપણે જઈ રહ્યા છીએ વ્યાખ્યા તરફ. સંલગ્નતા. મોર્ગને આ ઘટના માટે સંલગ્નતા શબ્દ આપ્યો, જે એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ છે. એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ. શબ્દ ધ્યાન આપજો. એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ, જેને આપણે શું કહી રહ્યા છીએ? સંલગ્નતા. રંગસૂત્ર એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું ભૌતિક જોડાણ કે જેને આપણે શું કહી રહ્યા છીએ? સંલગ્નતા. જ્યારે પુનઃ સંયોજન બિનપિતૃ જનીન સંયોજનોની પેઢી માટે, આજે બિનપિતૃ અહીંયા હતા, હું અહીંયા એવું લખું, બિનપિતૃ જનીનોની પેઢી માટે વપરાતો શબ્દ. બિનપિતૃ જનીનોની પેઢી માટે વપરાતો શબ્દ, જેને આપણે શું કહીશું? પુનઃ સંયોજન. જેને આપણે શું કહીશું? પુનઃ સંયોજન. ફરીથી એકવાર અહીંયા આપણે બે શબ્દો વિશેની પણ માહિતી પૂરી કરી. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો મુદ્દો ફરીથી આપણે એકવાર જોઈ રહ્યા છીએ. બોર્ડ ઉપર જોજો બધા. મોર્ગનનો પ્રયોગ લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલા પર ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગ કર્યા. આ પ્રયોગો મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગ જેવા હતા. દાખલા તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખીઓ સાથે કરાવ્યું.
F1 સંતતિઓને એકબીજા સાથે પરફલન કરાવ્યું. બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર સંશ્લેષણ પામી ન શકી, એટલે F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર અલગ પ્રાપ્ત થયું. મોર્ગન અને તેના સહયોગીઓ જાણતા હતા કે જનીનો X રંગસૂત્ર પર આવેલા છે. તેઓએ ત્વરિત જાણી લીધું કે દ્વિસંકરણ કોષમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ હંમેશા બિનપિતૃજનીન સંયોજનના પ્રમાણ કરતાં ઊંચું હોય છે. આ પરથી મોર્ગને કીધું કે આનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા તો સંલગ્નતા છે. મોર્ગને સંલગ્નતા માટે શબ્દ શું આપ્યો? એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ. જ્યારે અહીંયા શું આપ્યું છે? બિનપિતૃ જનીનોની પેઢી માટે વપરાતો શબ્દ કયો છે? તો એ માટે વપરાતો શબ્દની જો આપણે વાત કરીએ તો એ શબ્દ કયો છે? પુનઃસંયોજન છે. તો હવે ફરી પાછું મોર્ગન અને તેના સહયોગીઓએ તપાસ કરી કે હવે ફરી આપણે મોર્ગન અને તેના સહયોગીઓ ફરીથી પાછા એના પર જઈશું. મોર્ગન અને તેના સહયોગીઓ, સહદારો, એની સાથે જે લોકો હતા એ લોકોએ તપાસ કરી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં, સમજો, એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનો એવા હતા, એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોની સંલગ્નતા કેવી હતી? વધુ હતી. જનીનોની સંલગ્નતા કેવી હતી? વધુ. મોર્ગન અને તેના સહયોગીઓએ તપાસ કરી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોની સંલગ્નતા કેવી હતી? વધુ હતી. જ્યારે અન્ય શિથિલ રીતે જોડાણ ધરાવતા હતા. જ્યારે અન્ય શિથિલ રીતે જોડાણ ધરાવતા હતા. જ્યારે અન્ય શિથિલ રીતે જોડાણ ધરાવતા હતા. એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં જનીનો વચ્ચે કેટલાક જનીનોની સંલગ્નતા વધુ હતી, જ્યારે કેટલાક એવા પણ હતા કે જે શિથિલ રીતે જોડાયેલા હતા. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા. સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા. સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા અને તેમાં પુનઃ સંયોજન 1.3% હતું. તેમાં પુનઃ સંયોજન 1.3% હતું. તેમાં પુનઃ સંયોજન 1.3% હતું. જ્યારે સફેદ અને લઘુપાંક જનીનનું પુનઃ સંયોજન, જ્યારે સફેદ, સમજો ખાસ, જ્યારે સફેદ અને લઘુપંખ જનીનનું પુનઃ સંયોજન તમે ઉપર જોશો તો ઉપર તમને કેટલું લખ્યું છે કે સફેદ જનીન અને પીળા જનીનનું પુનઃ સંયોજન કેટલું છે? 1.3% છે. જ્યારે આનું પુનઃ સંયોજન 37.2% હતું. પુનઃ સંયોજન 37.2% હતું, જેથી સંલગ્નતા ઓછી હતી. જેથી સંલગ્નતા કેવી હતી? ઓછી હતી. હવે આ તો આપણે જે લખ્યું કે સંલગ્નતા અને પુનઃ સંયોજન વિશેની માહિતી.
જે તમે બોર્ડ ઉપર તમે જોશો તો બધું કેવી રીતની થિયરી એ બધું ગોળ ફરે છે, વાત સાચી છે. અહીંયા પહેલાં આપણે શું લખ્યું કે સંલગ્નતા માટેના પ્રયોગો, દ્વિસંકરના પ્રયોગો કોણે કર્યા છે? મોર્ગને કર્યા છે. કોણે કર્યા છે? મોર્ગને. મોર્ગને શું કર્યું? આવ્યું. મોર્ગન તેના સહયોગીઓ શું કર્યું? સંલગ્નતા પુનઃસંયોજન શું છે ને આવ્યું. આનો એક ચાર્ટ જે તમે ટેક્સ્ટ બુકમાં જોશો, ચાર્ટ થોડો પેલો એ છે કે જેને આપણે સમજાવવાનો છે. પણ જ્યારે પણ આપણે જ્યારે ઓફલાઈન ચાલુ થશે સ્કૂલમાં, હવે નેક્સ્ટ સપ્ટેમ્બર કદાચ સ્કૂલો ઓપન થઈ જશે, ત્યાં ચાર્ટની આપણે ચર્ચા કરીશું. અત્યારે ચાર્ટ દોરું છું, એ ચાર્ટ બધાને યાદ પણ રહી જશે, પણ કેવી રીતે આવ્યો જેને સમજાવવું પડશે ડિટેલ્સમાં. એમાં ત્યાં આપણે પહેલો મુદ્દો જે છે, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો, પાંચમો એક મુદ્દો ચાર્ટ છે. ચાર્ટ આપણે દોરી રહ્યા છીએ, ચાર્ટ દોરીશું. અત્યારે ટૂંકી રીતે યાદ રખાઈશું, પણ પછી તમારે એને બરોબર સમજવાનો છે, જેમાં ખૂબ જ વાર લાગશે પણ સમજવું ખૂબ જરૂરી છે. તો પહેલાં બધા અહીંયા આ જે મુદ્દા બોર્ડ ઉપરના જે છે એકવાર જોઈ લો. આ 37.2% છે, ધ્યાન રાખજો, જોઈ લો બધા એકવાર. સાક્ષી, મમ્મીને મોબાઈલમાં ફોટો પાડે. સાક્ષી બોલ ફોટો પર બહારમાં નહીં આવતો. મારે મોડું એક વાર લખવાનું છે, આપણે કોર્ટમાં ફોટો બનાવતી પછી પૂછીએ ના ફોટો પાડીને મોડું પણ બીજું પૂછ પૂછ. અત્યારે જે આપણે ચાર્ટ જોઈશું એકદમ ટૂંકી મેથડમાં બતાવી દઉં છું. પછી આપણે ડિટેલ્સની અંદર જ્યારે ઓનલાઈન ચાલુ થશે ઓફલાઈન, ત્યારે આપણે જોવાનું જ છે. આ પિતૃ પેઢી પી પેઢી છે, માદા નર વાય ડેશ અને ડબલ્યુ ડેશ. આ પીળો અને સફેદ છે, આ બાજુ વન્ય પ્રકાર છે. આ કયો છે? પીળો અને સફેદ. આ શું છે? વન્ય પ્રકાર છે. ઓકે, તો ચલો હવે અહીંયાથી આપણે F1 પેઢી તરફ જવું છે. અહીંયાથી આપણે ક્યાં જવું છે? F1 પેઢી તરફ. તો F1 પેઢીમાં તમને એક શોર્ટ મેથડ શીખવાડી દઉં કે તમે અહીંયા શું કરો, YW છે આને નીચે લાવી દો, ક્રોસ કરીશું y પ્લસ w પ્લસ અને YW ને અહીંયા આપણે ઉપર મૂકી દઈશું. આ જે થયું એ શું આવશે? F1 પેઢી. આ કઈ પેઢી આવશે? આપણી F1 પેઢી. હવે F1 પેઢીમાંથી આપણે ક્યાં જઈ રહ્યા છે? F2 તરફ. F1 માંથી ક્યાં જઈ રહ્યા છે? F2 તરફ જઈ રહ્યા છે. ચલો F2 તરફ જવું છે તો શું કરીશું આપણે કે સૌથી પહેલા આને હું ઉલટું લખીશ, y પ્લસ w પ્લસ YW. ઓકે, અને અહીંયા આપણે જોવા જઈશું તો અહીંયા y પ્લસ w. અહીંયા આપણે શું કરીશું? y પ્લસ w અને અહીંયા કરીશું YW પ્લસ, જે આપણે ટૂંક સમય માટે અત્યારે યાદ રાખીશું અને પછી આપણે એના વિશેની વિગતવાર અભ્યાસ આપણે કરીશું. હવે
દરેકની નીચે વાય ડબલ્યુ મૂકી દઈશું. અહીંયા જોજો, વાય પ્લસ ડબલ્યુ પ્લસ એની નીચે પણ વાય ડબલ્યુ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ એની નીચે પણ વાય ડબલ્યુ આવશે. જ્યારે આ જે વાય ડબલ્યુ જે છે એની નીચે પણ શું આવશે? વાય ડબલ્યુ આવશે. ઓકે, એની નીચે પણ શું આવશે? વાય ડબલ્યુ આવશે. જ્યારે અહીંયા આપણે જોઈશું તો વાય પ્લસ ડબલ્યુ જે છે, વાય પ્લસ ડબલ્યુ જે છે એની નીચે પણ આપણે શું મૂકીશું? વાય ડબલ્યુ મૂકીશું. અને વાય ડબલ્યુ પ્લસ છે એની નીચે પણ આપણે શું મૂકીશું? વાય ડબલ્યુ મૂકીશું. બરોબર છે. તો અહીંયા તમે જોશો તો F2 પેઢી જે છે, F2 પેઢી, બરોબર છે. અરે આ થશે આખી કઈ પેઢી થશે? F2 પેઢી. જે અત્યારે આપણે ખાલી યાદ રાખીશું, પણ આપણે કમ્પ્લીટ જે ભણવાની છે એ ક્યારે? ઓફલાઈન જ્યારે શરૂ થાય ત્યારે. પિતૃ અને પુનઃ સંયોજિત. આ જે પિતૃ જે છે અને આ પુનઃ સંયોજિત છે, પુનઃ સંયોજિત. તો પુનઃ સંયોજિત આપણને 1.3% જેવા મળશે, જે મેં તમને થિયરીમાં તમને સમજાયેલું કે પુનઃ સંયોજિત કેટલા છે? 1.3% છે. જ્યારે પિતૃ જે છે એ આપણને ઓલમોસ્ટ 98.7% મળશે. 98.7%. અહીંયા જે સિમ્બોલ જે છે એઝ ઇટ ઇઝ, કે જેની અંદર આપણે કોઈ ચેન્જ નહીં કરીએ, માદા અને અહીંયા નર. એટલે એક આપણું ક્રોસ એ પ્રકારે થઈ શકે. બરોબર છે. આ ક્રોસ એ છે. હવે જો આપણે વાત કરીએ ક્રોસ બીની, જો હવે આપણે વાત કરીએ ક્રોસ બીની, તો ક્રોસ બીની અંદર પણ આ જ રીતે, જેમાં તમારે WM વાળું આવશે, પંખ વાળું હતું ને, એટલે અહીંયા તમે જુઓ, જેવું અહીંયા આપણે લખતા હતા WM, અહીંયા આવશે W પ્લસ અને M પ્લસ. ઓકે, W પ્લસ અને M પ્લસ. અહીંયા આપણી થશે પિતૃ પેઢી. અહીંયા આપણી કઈ પેઢી થશે? પિતૃ પેઢી થશે. હવે જો હું અહીંયા પેલા ચાર્ટ તમને સમજાવું છું, તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર લખી નાખજો. પછી અહીંયા આપણે ક્રોસ કરી દેવાનું, અત્યારે ખાલી યાદ રાખો. આને અહીંયા લઈ લો, W પ્લસ M પ્લસ, આને અહીંયા જવા દો, WM. તો આ આપણી થઈ ગઈ F1 પેઢી, જે આપણે અહીંયા લખેલું. હવે જો F2 તરફ જવું છે તો સૌથી પહેલું કામ અહીંયા આપણે શું કરીશું? ઉલટાવી દઈશું. WM અહીંયા થશે WM. અહીંયા તમારે આ રીતે લખવાનું, એકવાર પ્લસ અહીંયા અને એકવાર અહીંયા. ઓકે, તો આ કોના વિશે થયું? WM વિશે. હજી આપણે જોઈશું કે દરેકની નીચે W પ્લસ M પ્લસ, નીચે WM. પછી આ શું છે? WM, એની નીચે પણ મૂકી દો WM. અહીંયા શું છે? W પ્લસ M, નીચે શું મૂકીશું? WM. અહીંયા શું છે? WM પ્લસ છે, એની નીચે શું મૂકી દઈશું? WM. તો આ આપણને શું મળશે? F2 પેઢી. આપણને શું મળશે? F2 પેઢી. અહીંયા જો આપણે પુનઃ સંયોજન જોવા જઈશું, અહીંયા આપણે શું જોવા જઈશું? પુનઃ સંયોજન. જો અહીંયા આપણે પુનઃ સંયોજન જોવા જઈશું તો આપણને 37.2% મળશે, જે અગાઉ આપણે થિયરીમાં જોયેલું 37.2%. અને જો અહીંયા પિતૃનું આપણે જોવા જઈશું તો તમે જોશો 62.8%. અહીંયા કેટલું આવશે? 62.8%. और મેં તમને કીધું આ ચાર્ટ જે છે એ ચાર્ટની ચર્ચા આપણે જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે ડિટેલ્સમાં સમજવાની છે. પણ અત્યારે તમારે જનરલી એકવાર ચાર્ટ દોરવો પડશે, એટલે તમારે એકવાર યાદ રાખજો. પછી આપણે એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, તો સંલગ્નતા અને શું થયું? પુનઃ સંયોજન વિશેનો એક આ ચાર્ટ છે. એના પછી 2 થી 3 લાઈન કે જે આપણે મહત્વની છે, જેને આપણે યાદ રાખીશું અને ભણીશું એ જોઈએ. અને એક આ છેલ્લે અલ્ફ્રેડ સ્ટીટવેન્ટ વિશે આપણે થોડી ચર્ચા કરીશું, કે જે મોર્ગનનો વિદ્યાર્થી હતો. એક જ અંગસૂત્રમાં જનીન જોડણી પુનઃ સંયોજિત આવીને
જનીનો વચ્ચેનું અંતર, જનીનો વચ્ચેનું અંતર માપવા તેને શું બનાવે? જનીનિક નકશા બનાવેલા. શું બનાવેલા? તો જનીનિક બે જનીનો વચ્ચેનું અંતર માપવા માટેના જનીનિક નકશાને તૈયાર કરેલા કે જેનો આજે ઉપયોગ પૂર્ણ જીનોના અનુક્રમની અંદર થાય છે, જે આપણે આગળ જોઈશું. તો અહીંયા એટલા માટે નામ લખ્યું કે જનીનો વચ્ચેનું અંતર માની રંગસૂત્રોને તેની સ્થિતિ નકશો બનાવ્યો કોણે? તો આલ્ફ્રેડ સ્ટીટવેન્ટે બનાવ્યો. અને એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે બે જનીનો વચ્ચેનું અંતર માપવા, બે જનીનો વચ્ચેનું અંતર માપવા સેન્ટીમોર્ગન એકમ વપરાય છે. સેન્ટીમોર્ગન એકમ વપરાય. સેન્ટીમોર્ગન જેને આ રીતે દર્શાવે છે, સેન્ટીમોર્ગન, સેન્ટીમીટર નથી, સેન્ટીમોર્ગન CM વડે દર્શાવાય છે. તો આ હતું સંલગ્નતા અને પુનઃસંયોજન વિશેની માહિતી. ત્યાર પછી આપણે જનીનિક નકશો કે જે આપેલો છે ચોપડીમાં, થોડી બે ત્રણ લાઈન જે તમારે વાંચવાનો છે અને તૈયાર કરવાનો છે. બરોબર છે? ખાસ ધ્યાનમાં બધા રાખજો.